ચેપ્ટર 4 સડ વિરેચન સતાક્ષિત્રીયમ અધ્યાય. તો એમાં શું આપેલું છે તો કે સડ વિરેચન સતમ, સડ વિરેચન આશ્રય, પંચકશાઈઓની, પંચવિધમ કશાય કલ્પના, પંચસત મહાકશાય, પંચકશાય શતાની, આટલું આપેલું છે. એક પછી એક જોઈશું. તો પહેલું શું છે કે સડ વિરેચન સતમ એટલે કે 600 પર્ગેટિવ થેરાપી આપેલી છે. તો એને બે ભાગમાં કરેલું છે, વમન અને વિરેચન. બંને ભેગા થઈને 600 થાય છે, પણ વમનના કેટલા તો કે 355 અને વિરેચનનું 245. આ આંકડા બંને યાદ રાખવાના છે. વમનના 355, વિરેચનના 245. અને આ બી થોડું યાદ રાખવાનું છે, MCQમાં પૂછી શકે. તો કઈ રીતે યાદ રાખીશું? નંબર પરથી યાદ રાખીશું. પહેલાં આમાં બે સેમ જે છે 60વાળા, તો કે ધામાર્ગવ અને કૃતવેદન 60. પછી એનાથી ઓછું તો કે 45, તો કે ઇક્સ વકુ 45, 45થી ઓછું 39, એટલે જીમુતક 39, 39થી ઓછું કુતજ 18. હવે આ બધાનું ટોટલ કરીને 355માંથી જેટલા રહે એટલું મદનફલ. તો આ વમનનું થયું. વિરેચનમાં શું? ટોટલ 245 છે. 4નો ઘડિયો, 4 તારી 12, તો એમાં ચતુરંગુલ 12, પછી ચોકો 16, તો 16, લોધ્ર 16, 4 પંચા 20, તો કે મહાવૃક્ષ 20. હવે સેમ આગળ પેલું 3ની લાઈન આવી તો 39, તો સપ્તલ અને સંખીની ભેગા થઈને 39. પછી 48, તો દંતી અને ધ્રવંતી ભેગા થઈને 48. બધાનું ટોટલ કહીને 245માંથી જેટલું રહે એ શ્યામ તીવ્રુત. મેન આ તો યાદ રાખવાનું જ છે. 355 વમન, 245 વિરેચન, ટોટલ 600. બરાબર. હવે આવે છે બીજો પોઈન્ટ, સડ વિરેચન આશ્રયમ, એટલે કે 6 પાર્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ યુઝ ફોર પર્ગેશન. જે આપણે વિરેચન કરાવીએ છીએ તો એમાં જે 6 પાર્ટ વપરાય છે પ્લાન્ટના અલગ અલગ, તો એ કયા છે? તો કે શ્લોકમાં આવી ગયું સડ વિરેચન આશ્રયા ઇતિ, એટલે કે 6 વિરેચન આશ્રયા આ છે. કયા કયા? તો કે ક્ષીર, મૂલ, ત્વક, પત્ર, પુષ્પ, ફલાનીતિ. બરાબર. ક્ષીર એટલે લેટેસ મિલ્ક, મૂળ એટલે રૂટ, ત્વક એટલે બાર્ક, પત્ર એટલે પાંદડું, પુષ્પ એટલે ફૂલ, ફળ એટલે એનું જે ફળ છે એ. તો એક્સેપ્ટ ક્ષીર, ધ અધર 5 પાર્ટ્સ આર કોમનલી નોન એઝ પંચાંગ. એટલે આ જે 5 છે, મૂળ, ત્વક, પત્ર, પુષ્પ, ફળ, એ 5ને પંચાંગ તરીકે ઓળખાય છે. ક્ષીર એમાં નહીં એડ થતું. બરાબર. આ એક MCQ માટે છે કે પંચાંગમાં કયું કયું આવે, તો આ મૂળથી ફળ સુધી. કયું ના આવે તો કે ક્ષીર. હવે આમાં થોડા એક્ઝામ્પલ આપેલા છે કે વિરેચન કરાવીએ છે, કોઈ ક્ષીરવાળું પ્લાન્ટ લઈએ છે જેમાંથી દૂધ નીકળતું હોય, તો એવું કેવું, તો કોઈ એક એક્ઝામ્પલ આપી શકે સ્નુહી. તો સ્નુહીનું પ્લાન્ટ એવું છે કે એને લઈએ ને તો એનું મિલ્ક યુઝ થાય. પછી તીવ્રુતમાં મૂલ, પછી તિલવકનું ત્વક, ધામાર્ગવના પાંદડા, કૃતવેધનનું ફૂલ અને મદન ફળનું જે ફળ આવે છે એ. તો આ થઈ ગયું સડ વિરેચન આશ્રય. ત્રીજો પોઈન્ટ છે પંચકશાઈઓની, એટલે કે 5 સોર્સિસ ઓફ પર્ગેશન. તો કે 5 વેરાયટી છે ડેકોક્શનની: મધુર, અમ્લ, કટુ, તિક્ત કશાય. લવણ સિવાય બીજા 5 રસ, એની પાછળ કશાય લગાવી દેવાનું. હવે એનું રીઝન આપ્યું છે કે લવણ કશાય કેમ નહીં. તો એવું પૂછે કે લવણ કશાય કેમ નહીં, તો એના રીઝન કહેવા પડે. તો હવે એના રીઝન જોઈશું. પહેલું રીઝન એવું છે કે ઇફ એની ઓફ ધ ડિસીઝ ઓર હેલ્ધી કન્ડિશન યુઝ ઓફ લવણ અલોંગ ઇઝ નોટ એડવાઇસ. કોઈ ડિસીઝ થયો હોય કે આપણે હેલ્ધી થઈએ, લવણ મીઠું એટલે એક ટાઈપનું, એ એકલું યુઝ નહીં થતું. એને કોઈ કમ્પાઉન્ડ ફોર્મમાં, એને કોઈની સાથે એડ કરીને આપણે આપીએ છીએ. એકલું કોઈ મીઠું ખાવા ના આપે કે લો મીઠું ખાઈ લો, એમ ના આપે. એટલે એક રીઝન એ થયું. બીજું રીઝન શું કીધું કે સ્વરસ, કલ્ક એટસેટ્રા કેન બી પ્રિપેર આઉટ ઓફ દ્રવ્ય વિથ મધુર આદિ એટસેટ્રા ટેસ્ટ બટ નોટ ફ્રોમ લવણ. એટલે કોઈ મધુર છે, મધુરમાં શું આવશે, કોઈ ગોળ લઈએ કે હની લઈએ તો એ બધાનું શું સ્વરસ કે કલ્ક કંઈ બી એવું બી બની શકે આ પાંચેનું. બટ લવણનું આપણે જે પેલું 5 જોઈશું, સ્વરસ, કલ્ક, ક્વાથ, હિમ, ફાંડ, એ 5માંથી લવણનું કશું નહીં બની શકતું, એટલે લવણ કશાય નહીં આવે. આ બીજું રીઝન થયું. પછી
ત્રીજું રીઝન શું થયું કે ધેર ઇઝ નો સ્વરસ પ્રિપેર ફ્રોમ લવણ. લવણનું કોઈ સ્વરસ ના થાય, એવું કે લો મીઠુંની પાણી, એનું કંઈ યુઝ ના થાય, એવી રીતે એનું કંઈ બને નહીં. તો એનું રીઝન એક એ થયું. પછી ચોથું શું છે કે ચૂર્ણ ઇઝ ફોર્મ ઓફ કલ્ક ઇટ સેલ્ફ. લવણ કેન બી પ્રિપેર ઇન પાવડર ફોર્મ બટ ઇટ ડઝન્ટ એની સ્પેશિયલ ક્વોલિટી એન્ડ ઇટ વિલ બી સ્પેસિફિક ફર્ધર ધેટ કલ્પના ઇઝ ડન ટુ અ સ્પેશિયલ પોટેન્સી એન્ડ હેન્સ ચૂર્ણ કલ્પના ઓફ લવણ. કે એનું કોઈ આ જે બધું કીધું ચૂર્ણ છે, ક્વાદ છે, એવું કાંઈ બની શકતું નથી અને એનો કોઈ પર્ટિક્યુલર યુઝ નથી. એ એકલું કંઈ યુઝ ના થાય અને કોઈની સાથે જ આપવામાં આવે છે, એટલે લવણ કસાય નથી. આપણે આ રીઝન એક્સપ્લેન કરવા પડે. તો પંચ કસાય યોની કે તો આ 5 કસાય લવણ સિવાયના.